હિંમતનગર આઈટીઆઈમાં વર્ગ 4ના કર્મચારીએ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓના બોટલમાં પેશાબ કરવાની ઘટના સામે આવી છે। આઈટીઆઈમાં વર્ગ 4ના અધિકારીએ 3 દિવસ પહેલા કોલેજમાં ફરજ બજાવતી 2 મહિલા કર્મચારીઓની પાણીની બોટલમાં પેશાબ કર્યો। જ્યારે મહિલા કર્મીઓ તેમના ટેબલ પર આવે છે અને પાણી પીવા માટેની બોટલ કાઢે છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવતા તેમણે આઈટીઆઈના આચાર્યને જાણ કરી, જે બાદ આચાર્યએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કર્મી પાણીની બોટલમાં પેશાબ કરે છે। હાલ તો વર્ગ 4ના અધિકારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવી છે। મહત્વનું છે કે ખેડબ્રહ્મા આઈટીઆઈમાં સાથી કર્મચારીઓને ધમકી આપવાના આરોપમાં આ કર્મચારીની હિંમતનગર આઈટીઆઈમાં બદલી કરવામાં આવી હતી। પાણીની બોટલમાં કઈ વિકૃત હરકત કરી હોવાની મને ફરિયાદ મળી છે અને એ અંગે મેં ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે। એટલે એના જે શિસ્ત અધિકારી છે એ એની તપાસ કરાવશે અને જેને એના લગતા જે કંઈ કાર્યવાહી છે એની અમને જાણ કરશે।